દેખાડતા ને આજ કેમ કઈ બોલવાનો આવ્યા? અમે ક્યાં બોલી એવું? અને આજ બાપુ હોજા જીડ્યા છે આપણને. મને લાલ ઘૂમ કરી દીધો. હું કહું છું હા કોક અજાણ્યા આવ્યા છે અહીંયા. આવ્યા છે એને એટલે તું લડી લે. આ કોણ છે? આને તમે ન ઓળખી? ના ભાઈ કુમ શું બાકી છોકડું આ શું આ સિક્કાબરી થઈને આવી છો? તો ઈ તો કઈ કઈ ખાવું પડે હગાઈ છે માર બેન ની એટલે આજ જ કલર કામ કર્યું છે. તો ડેકોરેશન સારું કર્યું. ત્રણ ત્રણ ચાર ચાર ખોબા પૂરી દીધા. ત્રણ ચાર ચાર પ્લાસ્ટર મળ્યા તો માન ડેકોરેશન આવ્યું છે. વાટા પૂજા વાટા પૂરવા પડે. તો તે મારી વાત સાંભળો એમ જાય છે તમારે આવું તમે હાલો અમાર ભેગા અમદાવાદ. ના ના હું આવીશ તો પછી કોણ સંભાળશે? લે તમે જાઓ પછી હું આવું છું ને કા બેન ગમે બીજા પ્રધાનજી રાખી લે એનો તો પગાર જ દેવો ને. નો રાખીએ કે બીજા હાલે હાલે લઈ લે ને. આવડા એમ નહીં આવડા મોટા બાયણામાં ભટકા હે નહીં. ભટકાય એટલે બાયણા તમારા બાપ હાટુ મોટા મૂકવા પડે. કપડા મોટા છે કા? તો આપા મારા 5 ફૂટ નું હોય બહુ થાય તો 5.5 ફૂટ. હારું પ્રધાનજી અમે જાય હો. કાઈ વાંધો નહીં. બાય બાય. બાય બાય. સી યુ. અડા આવજો તમે થી હો. ગોરાણ મને લેતા આવજો. છે કોઈ હાજર તો આવો આ બાજુ. હોય જ ને હમણાં આવી ને ત્યાં કેટલું ઊભો. આ દરવાજાને ક્યાંક આમ ઓઇલ કરોડ ક્યાંક નાખો હાવ આમ નો હોય. પણ હમા ગેટે થી હવે મેં મોટો ગેટ નો દેખાડ્યો એમ છે. વાયલી ડેલી હતી કોઈ દી નથી ખોલતા. ઠીક હું ન્યાથી આવ્યો. તો આમ મને મોટા ગેટે થી અવાય ને. મને એવી ખબર હોત તો હું મેન દરવાજેથી આવત. શું અટાણે અડધી રાતે કોકની નીંદરું બગાડો ગંધારાવ. નીંદર નથી બગાડતો. તો મારે કામ હોય તો જ હું આવ્યો હું ને. કામ હોય હવાઈ રાવજી અટાણે બાઈને જ્યાં ફૂટપારી ઉપર જઈને હુઈ જાય. અટાણે મારા મહારાજા અંતર ભર નીંદરમાં હુતા હે. એલા બાબા ફૂટપારી માથે નથી હું મારા કામ છે એટલે હું આવ્યો છું. કામ શું કાય બગીચો એ બાપુજીનો એને ઉઠાડાય અટાણે એનો મગજ કેવો તને ખબર હે? કા હું વાંધો આવી. અરે અટાણે મગજ કાઢીને હુતા હોય નહીં લેતા ભૂલી જાય તો આપણા બેની હાલત શું થાય? એ તો બરાબર છે પણ હવે જગાડવા પડશે કેમ થાય? એટલે શું આમાં તું ભીખ માંગવા આવ્યો? અરે ના ના શું હે જોવા દે ઉભો રે. લીલોડું શ્રીફળ લઈને આવ્યો છું. એ કાકા શ્રીફળ લઈને આવ્યો. આ કામ તો હું પતાવી દઉં. કેમ? દવા ઉમરે વયો જા. જામાં ખાલી કહું છું. હા પણ એટલે લગી હાલું. ન્યા જઈને એના બધા સોટલા ઉખેડ નાખ. આટલી ચોટલી રાખજી. બરોબર ચોટલી રાખજી અને કકલ મઠા ટકો કરી નાખે. ના ના ચોટલી થોડીક રાખવાની પછી અમારા મહારાજા ભાઈ પાણો પડ્યો રંઢો. ન્યા જઈને નારિયેલ ફોડવાનું. ફોડીને બાપુને થોડુંક પાણી ઉડાડવાનું. બરાબર. થોડુંક પાણી ઉડાડીને 500 મૂકીને 20 મિનિટે મારા પગમાં આવીને પડી જવાનું. તારી માનતા પૂરી. અરે હું માનતા પૂરી કરવા નથી આવ્યો. તો અરે આ લીલું શ્રીફળ છે ઝીલાવાનું હોય વધેરવાનું તો બીજું આવે. અરે તારી ભલીથી માગું લઈને આવ્યો. અરે તો અરે ત્યાં આમણો ગુડા ને હા એમ કોઈને કે નહીં તો કહું. હા કયો ને. આપણે બે વચ્ચે જ વાત રહેવી જોઈએ. અરે ત્રીજો કોઈ સાંભળી ન જાય. ગોરાણી માને નહીં કે ને. અરે કોઈ ન કહું. તારો ભરોસો ને હમણાં જઈને કહી દે. ન કહું. જો હું વાંધો આપણું ઠપકાઈ ને ક્યાંક હે તો પણ એટલું બધું લાંબુ લેવા ક્યાં જવું? એ તો ખાધેલ પીધેલ ખાનદાન નો છો એટલે એ તો ચડી જાય ને. ભલે ખર્ચો ગમે એટલો થાય આપણા બાપુએ કીધા છે ભંડાર ભર્યા જ છે. એમ હો વાંધો નહીં તમારા લાયક હું ગોતી રાખે એમાં હું હા ભલે ખર્ચો ગમે એટલો થાય. એમ હા હા તો એ તો બરાબર છે તમારું તો થઈ જાય પણ આપણે આ રજવાડામાં જે હું આવ્યો છું તો બાપુનું તો કામ છે તો બાપુને તો જગાડવા તો પડશે. જગાડવા જ પડશે. જગાડવા પડશે તો જ મારું કામ પતશે. તો જ તમારું પતશે ને કાંઈ થાય નહીં. તે કરી હો એટલે ખરાબ નથી દેતો હું મુદ્દાની વાત કરું. આ મુદ્દાની જ કદી ખરાબ દેતોય નહીં. ખરાબ ન દઉં. આમ જો જાવ હું હા જાવજી. ઉઠે તો ઉઠાડું. આ ઉઠાડો ઉઠાડો. બરોબર બાપુ કેવા નિંદ્રા હોય ખુલ્લી રાખીને હુએ. એમ છે બાપુ બાપુ છે આના કોક રાજ લૂટીને વહી જાય તો ખબર ન પડે. અમારા ભરોસે બધું રેઠું મુકાય. બાપુ 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 પર શું છે? અરે પ્રધાનજી અત્યારે ઝઘડવાનું કારણ શું છે? ગંજી પતે રમવું હાલો. એતે નહીં ને કાઈ નથી. હું છે પણ કેટલી સાપડી કાઢી. ગોરદેવ મળવા માંગે. અરે પ્રધાનજી એમાં પૂછવાનું ન હોય. એક ગાયુના ગવાડ અને બીજા બ્રાહ્મણના દીકરા માટે મારે પિંગલના દરવાજા સદાયને માટે ખુલ્લા છે. એમને પૂછી લેજો. જો રાજ ના હોય તો રાજી ખુશીથી મહેમાન બનાવો અને જો રખડતા હોય તો ચપટી શીખ દઈ અહીંયાથી વિદાય આપો.
તો આ વાત વ્યવસ્થિત કરી દીધી હોય, બે ત્રણ સડાવી દીધી. ઓય રાજનો છો તો હું લાગુ? આમ કે રૂડખુડિયો નથી ને? અરે ના રે ના. તો આવતો અંદર બાપુએ કીધું. હા. અરે ભૂદેવ, આજે તમારા ચરણની અંદર રાજા પઠિયાર પ્રણામ કરે છે. અરે મહારાજ, આજ ભૂદેવ પણ આપણા ચરણોમાં આજ પ્રણામ કરે છે. અરે ભૂદેવ, આજ આવ્યા છો મારા પિંગલની અંદર, તો આવતા રહ્યો મારા રાજમહેલમાં. તમારા પાવન પગલા પાડી મારા પિંગલને પવિત્ર બનાવતા જાજો. ઉભો રહી જો. એટલે બાપુ કે એટલે જ્યાં એને પગલા પાડવા માંડતો નહીં. તારા પગલા પાવન હોય તો જ અમારા પિંગલગઢમાં પાડજે. સફરબગીના પેટનો ઘર ભેગીનો થઈ જઈશ ગંધારા. ના ના, એવું નથી. પણ સફરબગો હોય તો પછી કાલ હવારે ગયો કે પિંગલ અપડાઈ ગયો, કઈ ભૂવા ભેગા મારે ક્યાં કરવા? અરે ભૂદેવ, આજ આવ્યા છો મારા રાજની અંદર, તો કાન ખોલીને સાંભળી લ્યો. કાલ સવારે સોનાનો સૂરજ ઉગે, અરે ત્યારે પિંગલની રાજ સભા ભરાશે. અરે સૌથી ઊંચું સિંહાસન રાજા પઠિયારનું હશે. જાઓ, એ સિંહાસન ઉપર બેસાડી તમારા મુખેરા સન્માન કરશું. શું વાત છે? થોડીક વાર જ બેહાર છીએ. તાર પપ્પા નામે નહીં કરી દઈએ. અરે મારે નામે નથી કરવું, બેહારે તોય ઘણું ને. થોડીક વાર જ બેહાર છીએ એમ. બેહાર છે ખરા ને? બેહાર જ ને. અરે ભૂદેવ, જ્યારે મારી રાજસભા પૂર્ણ થાય, જ્યારે બપોરની વેળા થાય, ત્યારે મારી ભોજનશાળાની અંદર 32 જાતના ભોજન તૈયાર હશે. અરે જે જમવું હોય તે તમારી યોગ્ય ખાતર જમી લેજો. હા હા. સારું કહેવાય. બાપુએ કીધું ને, આમ જો 32 જાતના ભોજન, સોનાની થાળી, રૂપાની વાટકી, ચાંદી કેરી ચમચી, એ બધું ઈ છે. બરોબર? જોઈ સોનાની થાળી કોઈ દી? નહીં ના, જોઈ પણ સેટેથી જોઈ. અમારે હોનાની થાળી કૂતરા ખાય. વિચાર કર. એટલે તમે હું મને કૂતરો માનો? અરે તને નથી માનતા, કૂતરાની અલગ હોય. છે. એટલે હોનાની થાળી, ચાંદીની ચમચી, રૂપા કેરી વાટકી, ખાવા પીવાનો કાર્યક્રમ પતે એટલે આમ શેઠે અવેડો હે. ત્યાં બધું ધોઈને પાછું મૂકતો જ ચોરના પેટના લઈ ગયો તો એક બૂથમાં નાખી કાઢને હુંડલો એક શેઢા. કા બાપુ? તે પણ લઈ જાય તો પછી હિસાબ મારી પાસે માગો ની. કાઠા વગર ની ક્યાં શું છે પણ? અરે ભૂદેવ, જ્યારે પેટ ભરી આરોગી લ્યો, એ જ સમયે પિંગલની પાછી રાજસભા ભરાશે. અરે જે દક્ષિણામાં જોતું હોય તે માગી લેજો. અરે સોના માગશો, સોગન માં ભવાનીના સોના મોરથી તમને શણગારી દઈશ. અને કદાચ સોના મોર ઓછા પડે તો લલકારજો રાજા પઠિયારને. અરે એમના એક શમશેરના ઝાટકે મારું શિર તમારા ચરણોની અંદર હશે. એટલે માથું દી એટલે હાસું ન માનવું હો. કા માથું દી તારો બાપ ધળ લઈને જાય ક્યાં? તો કઈ માથું દેવાની વાત કરવાની હોય નીંદરમાં? પછી શું છે પણ માથું માથું ન દેવાય. ધડ વગરના કેવી ના લાગશું? અરે ભૂદેવ, આ હતી અમારે પિંગલના દિલની દાતારની વાત. અને હવે સાંભળજો, અરે પઠિયારના તલવારના તેજની વાત. હા, અતાણ સુધી તને બાપુએ કીધું અમે કેટલા સુરવીર છે, કેટલા દયાળુ છે, કેટલા દાતા છે. હવે તું સાંભળ, અમે કેટલા હરામીના પેટના હે. નથી નથી, તમે સુરવીર છો. અરે ભૂદેવ, અત્યાર સુધી મેં તમને પૂછ્યું નહોતું કે ક્યાંથી આવી રહ્યા છો, ક્યાં જઈ રહ્યા છો. હવે રાજા પઠિયારે તમને પૂછે છે ક્યાંથી આવી રહ્યા છો, ક્યાં જઈ રહ્યા છો, અને આજ પિંગલની અંદર આવવાનું કારણ શું છે? અરે મહારાજ, પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી બેનબા સગુણાના શ્રીફળ લે આજે આપણા પુત્ર સાથે હું જીલવા આવ્યો. અરે ખામોશ ભૂદેવ, કેનીનો જો પોકરણગઢના નામ મારી પિંગલની અંદર લેવાઈ જાય, અરે સોગન માં ભવાનીના પઠિયારને હવા ગજના પાણી ચડી જાય છે. અરે ભૂદેવ, તમે જાણતા હોય તોય ભલે, અજાણ હોય તોય ભલે, કાન ખોલીને સાંભળી લ્યો. અરે તમારા ઈ રાજા અજમલ અને પઠિયારને 20 વર્ષના વેર છે. માટે જે રસ્તે આવ્યા એ રસ્તે પાછા ચાલ્યા જાઓ. અરે પઠાણજી, જો તમને ખબર જ હતી કે પોકરણગઢ થી આવે છે તો અંદર આવવાની રજા શા માટે આપી? મને થોડી ખબર હતી. જાઓ અને રાજની બાઈને કાઢો. જાઓ છું હે બાપુ, જાઉં છું. આટલી ઝાપડી ન હોય. એ ભાઈ તું જા, ઘર ભેગી નો થા, મત કઈ ધંધીનો નથી કરવો. આયા તો આવો તમે, આયા આવો.
અમારે એને સેટિંગ નથી. કોની હારે? ઈ અજમલ હારે ને અમારે બાપુને બાપ બગડાટો બોલી ગયો. પણ મને થોડી ખબર હોય તમે બધા ગ્રાહ લૂટ્યો એમાં. એ બાપુને એની હારે સેટિંગ જ નથી. 14 વર્ષ થયા તો અબોલા હે ને 22 વર્ષ થયા કીટા કરીને ગુડાડો કાંઈ આવ્યો સીમા નથી. એટલે એની હારે સેટિંગ નથી બરોબર. અમારે ને એને તારો ડો બગડાટો બોલી ગયો. એકવાર તો યુદ્ધ થયું તું. પછી શું અમે ન્યા લગી ગયા કે અમે એમ કઈ કમ છે પૂગી ગયા હતા. પોઈકી ગયા ને પછી શું થયું પૂછ. પછી શું થયું? પછી શું ભી પીડી ભાગ્યા. હું ભાગ્યો તો એટલે તમે જોવા આવ્યા. તું ક્યાંય ગયો એમ બાકી તમે થોડાક ભાગો. હું ભાગ્યો બાપુ. એટલે ઈ વાત રે વાત તું જા. પણ તમે અહીંયા તો આવો, અહીંયા આવો. એટલે આ તારો બાપે હબોડી નાખ્યો. એ મને ખબર છે. એમ તો ઉરિયા ખાતરનો અવાજ આવે છે. અવાજ તો આવે પણ કઈ હેઠો હોત વયો જાય. પ્રધાનજી મને એવી ખબર ન હોય નકર હું કાંઈ છે ને હવનમાં ઘી નો નાખો. પણ ખબર ન હોય તો આપણે તમારા બાપને ત્યાં પૂછી નવાય. પણ મને તો ના જ પડી છે અહીંયા આવવાની. તે શું ગુડાડો આ કોકના છોકરા પતાવજો તમે. કાંઈ ન થાય પ્રધાનજી. હવે જે મુદ્દો છે એ તમારી હારે છે. મારી એ રીત શું કામ? તું હજી એક વાર તો જા. જો પ્રધાનજી બાપુને તો વતાવે થાય એમ નથી. સીધા સુલામાંથી જ નીકળ્યા હોય એવું લાગે છે. તો હું કેવી રીતે સહન કરતો હોય છે ને? પણ વૈયા જતા હોય તો આવા હું પડ્યા છો. ઘણું થાય છે કે નોકરી નથી કરવી પણ શું કરવાનું? કોઈ હાસુ એમ નથી મારા સિવાય. એ તો થઈ રહે ક્યાંક. અને તમને કાઢી મૂકે ને એવી કાંઈ પણ બીક લાગતી હોય ને તમે મારી ભેગા આવી જો. આપણે બહુ મોટું રજવાડું છે. તમારું રજવાડું વાળું છે. હા તો અમારું રજવાડું નબળું છે. કાંઈ ઘટે નહીં પણ મારે થોડું કહેવાય. મારા બાપુને ખબર પડે તો મારી સર્વિસ કરી નાખે. એ વાત સાચી છે. પણ પ્રધાનજી આ તો તમે તમારે મારે સામે એટલે હું તમને વાત કરું છું. બાકી બાપુને આપણે પાછું મળવા જવાનું થાય છે. હા તો જા હાલ. અરે એમ હું નહીં. આડો નહીં આવું. આડું તો તમારે જ રહેવાય. તમારી જેવી હાઈટ મને ક્યાં મળશે? એટલે સીધો મને જ પડે. કાંઈ વાંધો ના, હું ભેગો ઊભો. પણ વાત તો સાંભળો મારી. હા તમે ક્યાંક કયો તમારું થઈ જાય. સાંભળો મારી વાત. પેલા તું એકવાર જાત કરી પછી જો હું કહું. ક્યાં લગી તમે કોરા કાટ ઉભા છો તમારું ક્યાંય નહીં થાય નકર. એટલે ખરાબ નહીં ખરાબ નથી દેતો. જો થાય ને તો લગ્ન નહીં થાય. લે અને લગ્ન નહીં થાય ને તો છોકરાય મુકાય. લે. હા તો આવડા બધા ખરાબ હોય. ખરાબ નથી દેતો. મને મારે તમારી હારે જામે એટલે મારે તમને વાત કરાય. બાપુને ફોહલાવવામાં તમારું કામ છે, મારું નથી. હું તો પેલો વેલો હળગાવીને બીયો ગયો. તું હક પર કરવાનો કે દાટી મારે? દાટી નથી મારતો. તો હું તો કહું છું. હા પણ હું તારા પરખે ઊભો છું. પેલા તું હજી એકવાર પૂછ તો કરી. ના હવે નથી જવું. નથી જાવ? નહીં તમે જ જાઓ. હું તો જાય જ નહીં. હેક બીકણો બીકડો નથી. તો તમે જાવ તો ખરા. બાપુને તમે વધારે કાંઈ વાંધો નહીં. હું જાઉં બરોબર. બાપુને ક્યાંક તમે વાત કરો. તમારે હાઈટ છે એ પ્રમાણે મગજ તો કામ આપતું છે ને. ના ના કહું બાપુ પેલા તમારા ગુસ્સાને શાંત કરો, મગજ ઠંડો કરો અને મારું ધ્યાનથી સાંભળો. બાપુ આ નારિયેલ લઈને પંડિત આવ્યો હોય, નારિયેલ આપણે સ્વીકારી લીધું હોય તો કેમ થાય? અરે પ્રધાનજી, હા બાપુ. તમે પણ જાણો છો કે વેરીના ઘરે વેર હોય, વેરીના ઘરે વ્યભિચાર ના હોય. મને ખબર છે બાપુ, આપણે ક્યાં વેર મૂકવાના હે અને આપણે ક્યાં ઓછો બગડાટો બોલાવ્યો. આપણે કેટલી વાર યુદ્ધ કરવા ગયા, કેવડું સૈન્ય લઈને જતા અને તમે મોય હાલતા, હું તમારી વહે હાલતો. આપણે બે મહિલા જતા, કદાચ ને 500 નું ટોરું હોય એટલે તમે તલવાર હોહરી મૂકી હોય એટલે બટો ભાઈટ માથા કપાતા જતા હોય અને અમુક ના લટકતા હોય, હું ઉખાડી આવતો હોય અને આપણે બે હેલા જતા હોય અને આપણે ખબર ને એકવાર પોકરણ અજમેર રાજા ગેટ સુધી પોગી ગયા અને બાપુ પછી ખબર અજમેર રાજા ની એન્ટ્રી થઈ. એના તો ભાઈ ઘોડાના ડાબલે એવા વાગે અને ભાઈ આવ્યા અને તમે ત્યાં સુધી તો પાછા ન પડ્યા ને અજમેર રાજાએ સીધે ઘોડેથી હેઠો ઠેકડો માર્યો ને તમારી છાતી ઉપર ચડી ગયા ને તમે કીધું ખબર હોય બા, ખબર હોય બા, ન કીધું ઉપા. તમે નતું કીધું, મેં કીધું, તું મારો પગ દબાઈ ગયો હતો. એટલે મારું કહેવાનું એમ થાય, આપણે કાંઈ આપણે દુશ્મની ચાલુ જ રાખવાની, પણ ખાલી સાંભળો. તમારે ખાલી પુત્ર પ્રતાપ ને એટલું કહેવાનું, બેટા પ્રતાપ, તારે સગુણાને એવા દુઃખ દેવાના કે એનાથી સહન ન થાય. બાપુ કેટલાક દી સહન કરશે? 1 દી, 2 દી, 3 દી, 4 દી, 5 દી, વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ પછી બાપુ કઈક દુઃખ સહન કરવાની નિમિત્ત હોય ને ક્યારેક તો પોકરણગઢ જાય. પોકરણગઢ જઈને રાજા અજમલ ને કહે, પિતાશ્રી, પિંગલગઢના રાજા પટિયાર ને એનો પુત્ર પ્રતાપ મને એવા દુઃખ દે મારાથી સહન નથી થતું. અને બાપુ જો પોકરણગઢ થી અજમલ રાજા ઉખાડા પૈ ગયા આવીને તમારા પગમાં નો નમી જાય ને તો લુખી મૂઈશું મંડવી નાખું બાપ ના. હરે શાબાશ પ્રધાનજી, શાબાશ.